નમસ્કાર પશુપાલન મિત્રો, હું પિયુષ સોમૈયા ઓર્ગેનિક નખત્રાણાથી આવું છું. અને આજે આપણે એક પ્રગતિશીલ પશુપાલક છે તો એને આપણે મળવા આવ્યા છીએ. અને સૌપ્રથમ આપણે એનું નામ પૂછશું, ગામનું નામ, અને એમણે આપણી બાયોફિટની જે પ્રોડક્ટ યુઝ કરી છે તો એનું આપણે રિઝલ્ટ વિશે પણ પૂછશું. નમસ્કાર, તમારું નામ જણાવો. વાયદાના અમન ગોરજા. વાયદનાભાઈ, અચ્છા, ગામ કયો પાછો? નાની દત્તર. નાની દદ્દર. નાની. અચ્છા, તમે જે આપણે જે શેમ્પૂથી અને જે તમે લીધું હતું બાયોફિટનું, તો એનાથી તમને શું ફરક દેખાય છે? બહુ ચમકમાં. બહુ ચમક દેખાય છે. જોરદાર આને કેટલી વાર નવડાવ્યું અત્યાર સુધી? એક દીમાં નવરાવ્યો હતો, પણ 2 દી નવરાવ્યો ને તો બહુ ફરક પડે છે. એક દીમાં તમને એમ લાગે કે આ શું કરે છે. શું કરે છે? અને ચામડીમાં કેટલું ફરક પડે છે? બહુ ફરક. બહુ જોરદાર. ચામડીમાં રૂવાટી એકદમ લીસી થઈ જાય છે. હા, લેસી. અને કાળી બહુ. અને માખ મચ્છરમાં કે ચાંચડ કે ઈતડી એનામાં કેટલો ફરક પડે છે? બધું નીકળી જાય. બધું નીકળી જાય છે ને? કઈ દેખાય. તો તમારા જેવા મિત્રો, તમારા જેવા પશુપાલક મિત્રો આપણે અહીંયા કચ્છમાં ઘણા બધા છે, તો એને તમે શું સજેસ્ટ કરશો કે આનું રિઝલ્ટ કેવું? અને તમે મને તો પૂછે એટલે હું તો એને રિઝલ્ટ જે દઉં. આપણે તો જજમેન્ટ કર્યો એટલે આપણે ખ્યાલ આવ્યો. બરોબર. એટલે બીજાને એમ થાય, પૂછે એને આપણે કે આ શેમ્પુ તમે વાપરો, ભેંસ બહુ ચમકે છે. બહુ ચમકે છે. બરોબર. હા. અને માખ મચ્છર પણ હેરાન નથી કરતા. ના, કાંઈ નથી હેરાન કરતું. બરોબર. અને જે એની ચમક ક્વોલિટી છે, જે અત્યારે બહારના આપણા પશુપાલક લેવા આવે છે, આપણે બનીની ખાસ કરી ભેંસ, તો જે આ ચમક જોઈને શું ફરક પડે? ભાવમાં કેટલું ફરક પડે? પડે ચમક તો પડે. તો તમે સંતોષ છો આપણી જે પ્રોડક્ટ વાપરી? હા, બહુ સંતોષ. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો તો જે વાયદનાભાઈએ આપણે દદરમાં ખાસ કરીને આપણે આ ખાવડા વિસ્તાર કહેવાય, આખું બની વિસ્તાર, તો એનામાં પ્રોડક્ટ યુઝ કરી છે. અને તમને આ પ્રોડક્ટ વિશે વધુ માહિતી જોઈતી હોય તો મારું નામ છે પિયુષ સોમૈયા હોસ્પિટલ, નખત્રાણા, કચ્છથી. મારા મોબાઈલ નંબર છે 9879928382. તમે સંપર્ક કરી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ તમે જે ઇન્ટરવ્યૂ આપ્યું એના બદલ.